આદિવાસી દિગ્ગજ નેતા બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા ભરૂચમાં રાજકારણ ગરમાયું છે। હાલમાં જ તેઓએ મોટા સ્વાગત સાથે ભાજપમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ થોડા જ સમયમાં અસંતોષ વ્યક્ત કરી અને આદિવાસી વિસ્તારમાં વિકાસના કામોની માંગ લઈ ભાજપને અલવિદા કહેતા મહેશ વસાવા તેઓએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પોતાનું રાજીનામું મોકલ્યું છે। તેઓએ ડોક્ટર ભીમરાવ આંબેડકર જન્મ જયંતિના દિવસે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ભાજપમાંનો છેડો ફાડ્યો હતો। મહેશ વસાવાનું કહેવું છે કે પક્ષમાં તેમને અને તેમના કાર્યને યોગ્ય મહત્વ મળતું ન હતું, તેમની વાતોને અવગણવામાં આવી રહી હતી અને જવાબદારી મળવા છતાં કામ કરવા માટે યોગ્ય માહોલ નહોતો। રાજીનામા પત્રમાં તેમણે જણાવ્યું છે કે પાર્ટીની વિચારધારા અને કૌશલ્યથી તેઓ સહમત નહોતા। તેમણે એવું પણ કહ્યું છે કે તેઓ જે રીતે લોકોને ન્યાય અપાવવાનો પ્રયાસ કરતા હતા તેવી કામગીરી માટે ત્યાં જગ્યાની અછત હતી। મહેશ વસાવા હવે શું નિર્ણય લે છે અને આગલા રાજકીય પગલાં શું હોય છે તે પર સૌની નજર રહેશે। ભાજપમાંથી રાજીનામું આપવાનું કારણ છે, ડાયરેક્ટ રાજીનામું આપવાનું મુખ્ય કારણ શું છે? ભાજપ ને તો વર્ષોથી અમે જાણીએ છીએ, કોંગ્રેસને બી જાણીએ છીએ અને બધા અમારી માન્ય છોટુભાઈ વસાવા જે લડત છે અમે લડ્યા છે। સ્વાભાવિક છે કે બધી એક કુટુંબમાં બી કલહ હોય, પાર્ટીઓમાં બી કલહ હોય, મતલબ ઝઘડા હોય, પણ એને એ કરવા માટે થોડી વાર સહારો કોઈના માટે લેવો પડે અને એ વસ્તુ અમે જઈને જોયું, પણ એમાં ખરા ઉતર્યા નથી આ લોકો। જે વિકાસની વાત હતી એ પ્રમાણે કે અમારે આ વિસ્તારમાં સિંચાઈ, જ્યાં નર્મદા અને તાપી એ અમારી માં છે, અહીં આગળ બંને નદીઓ સૌરાષ્ટ્ર ને કચ્છ લગી પાણી જાય છે, પણ અહીં જે અંદરના તાલુકાઓ છે એને પાણી નથી મળતું, ઉમરગામથી અંબાજી સુધી અને નર્મદા અને તાપીની વચ્ચે ડેડિયાપાડા, સાગબારા, નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, ઉમરપાડા, માગરોલ, સોનગઢ આ બધા તાલુકા આવે છે, એને પાણી નથી મળતું, પીવાનું પાણી નથી। તો અમે આજ માટે મનસુખભાઈ સાથે ગયા હતા અને મનસુખભાઈને જીતાડવા માટે આ અમને એ હતું। મનસુખભાઈ સાથે અમે ચોક્કસ ને મનસુખભાઈ કે ભાજપ પાર્ટીને જે કંઈ પોતાને ખ્યાલ હશે કે કેવી રીતે જીતી શકાય, એ કદાચ એમની ગણિત હું હશે ને અમારું ગણિત હું હોય, પણ અમે જે જોયું એમાં વિચારધારાથી અમારો કોઈ મેળ પડતો નથી આમાં જે કંઈ છે તે। મનસુખલાલે ટ્વીટ કરીને જણાવ્યું કે આ એક ઉતાવળિયું પગલું છે, એનું શું છે? ઉતાવળ્યું તો કદાચ એમને એવું હશે કે મહેશભાઈ થોડો થોભે તો એમને હોદ્દો મળશે, પણ અમને કોઈ હોદ્દાની કંઈ પડેલી છે નથી। અમે જ આ જિંદગીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમે બની ચૂકેલા લોકો છે। અમે બીટીએસ બનાવ્યું, બીટીપી બનાવ્યું, ભીલિસ્તાન વિકાસ મોરચા, જ્યારે અમે કોઈના કંઈ એ નહીં હતા, અમે સંઘર્ષની સામે લડીને સંઘર્ષ ઊભો કર્યો છે। ભાજપ છોડ્યાની બાદ આગળની રણનીતિ શું રહેશે? બસ લોકો માટે કામ કરવાનું, એના માટે જે રસ્તો હતો એના માટે આંદોલન કરવાનું, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, રોજગારી એના માટે લડીશું આગળ।